ગુડ મોર્નિંગ. એટલે હમણાં બધા એક એક કરીને કહેતા હતા એટલે બધાને અત્યારે એક સાથે કહી દીધું. ચલો કંઈ નહીં, આપણા લાસ્ટ ટાઈમ જ્યાંથી છોડીને વાત કરી હતી કે ભાઈ હવે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું ભારતની વરસાદી પ્રણાલી, મોન્સૂન સિસ્ટમ ઓફ ઇન્ડિયા. ડન. હાલ આપણે જોઈ રહ્યા છીએ કે વરસાદ પડી રહ્યો છે, કારણ શું છે, કેવી રીતે વરસાદ આવે છે. શિયાળામાં ઘણી વખત વરસાદ પડતા જોઈએ છીએ, ઉનાળામાં ઘણી વખત વરસાદ પડતા જોઈએ છીએ. એ સિચ્યુએશન શું હોય છે એ બધી જ ચર્ચા આજે આપણે કરીશું. વરસાદ માટે આપણે ખાસ કરીને લાસ્ટ ટાઈમ જોયું છે વાતાવરણ, આબોહવા ને બધું, પવનો, વાયુ સમુચ્ચય, વાતાગ્રહ, કે જેના આધાર ઉપર આપણે નક્કી કરવાના હતા કે વરસાદ પડે છે. એ સિવાય આજે આપણે વરસાદની પ્રણાલી પૂરી કર્યા પછી વરસાદના ઇમ્પેક્ટ ઉપર એક મોટી અસર આપતું બીજું પરિબળ અલ નીનો અને લા નીનો, એ વસ્તુને પણ જોઈશું. એટલે આજે આ બે ટોપિક આપણે જોઈશું, ભારતીય વરસાદ પ્રણાલી અને અલ નીનો અને લા નીના. બરાબર, ચલો ચાલુ કરીએ આજે ભારતીય વરસાદ પ્રણાલી. પ્રણાલી સમજવા માટે આપણે બે સિદ્ધાંત સમજીશું. એક તો આપણને હાલ જે દેખાય છે તાપજન્ય સિદ્ધાંત, અને બીજો આપણો આવશે સ્ટેમજેટ સિદ્ધાંત, જે આપણે આગળ જોઈ ગયા હતા. સ્ટેમજેટ, અલગ અલગ પ્રવાહોની અંદર સ્ટેમજેટ પ્રવાહ જોયા હતા. ડન. તો એ વસ્તુ આગળ આ બંને સિદ્ધાંત આપણે જોઈ જ ગયા છીએ, પણ પ્રણાલીની અંદર આવે છે એટલે આપણે ફરી જોઈશું. મોસમી પવનોએ ખંડો અને મહાસાગરોના વિવિધ ક્ષેત્ર પર ઋતુગત ગરમ થવાને લીધે શું ગરમ થાય છે? કઈ કઈ જગ્યાએ? ઋતુગત, અલગ અલગ ઋતુ પ્રમાણે અલગ અલગ ગરમ થવાને લીધે મોટા પ્રમાણમાં ઉત્પન્ન થતા ભૂમિય અને દરિયાઈ પવનો છે. એને શું કહીએ છીએ? મોસમી પવન. શિયાળા પ્રમાણે, ઉનાળામાં ઉનાળા પ્રમાણે, ચોમાસામાં ચોમાસા પ્રમાણે. પાછા પડતા મોસમી પવન હશે તો એ પ્રમાણે. ડન. એટલે જ આપણે અહીંયા સ્પષ્ટતા કરી કે ઋતુગત. પ્લસ એવું જરૂરી નથી કે એક જગ્યાએ જ હોય, ખંડો ઉપર બી અલગ હશે અને મહાસાગરો પર અલગ હશે. ડન. એટલે બંને વસ્તુ આપણે અલગ અલગ લખી, ભૂમિય બી અને દરિયાઈ બી. આ બંને ભેગું થઈને શું બનાવે છે? મોસમી પવનોની સાયકલ. ઉનાળા દરમિયાન જમીનની સપાટી સમુદ્ર સપાટી કરતાં ઘણી વધારે ગરમ થાય છે. આગળ જોઈ ગયા. પરિણામે ઉત્તર પશ્ચિમ ભારતમાં નિમ્ન વાયુદાબ ક્ષેત્રો વિકસે છે. આપણે જોયું હતું ઓછું દબાણ ક્યાં હશે? આગળ આપણે જોઈ ગયા હતા જમીન અને પાણીની ગરમી. તો જે વસ્તુ વધારે ગરમ હોય ત્યાં દબાણ કેવું હોય? ઓછું. તો અહીંયા ગરમ શું છે? જમીન. તો દબાણ ઓછું ક્યાં હશે? જમીન ઉપર. ચલો. પરિણામે ઉત્તર પશ્ચિમ ભારતમાં નિમ્ન વાયુદાબ ક્ષેત્રો વિકસે છે, જેનાથી વિપરીત સમુદ્રની સપાટી પ્રમાણમાં ઠંડી હોય, તેથી ત્યાં દબાણ ઊંચું. હવે આપણે જોઈ લીધું હતું પવનો ગતિ કઈ બાજુ કરે? ઊંચા દબાણથી નીચા દબાણ. તો ઊંચું દબાણ ક્યાં છે? સમુદ્રમાં. નીચું દબાણ ક્યાં છે? જમીન ઉપર. તો પવનો ક્યાં વાસે? સમુદ્રથી જમીન પર, જેથી સમુદ્ર પરથી જમીન તરફ પવનો વાય છે. બીજો સિદ્ધાંત ગતિજન્ય સિદ્ધાંત, સ્ટેમજેટ. મોન્સૂન એ ગ્રહ્ય પ્રવાહનો અને દાબ પટ્ટાઓના ઋતુગત સ્થળાંતરનું પરિણામ છે. હવે આ બે વસ્તુ અહીંયા, એક તો આ ગ્રહ્ય પવનો એટલે જે ચક્રાઓ લઈને ચાલતા હતા એ પવનો, જે અલગ અલગ મોમેન્ટ લેતા હતા. પછી અમુક પટ્ટા ભણ્યા હતા આપણે, એમાં આ દાબ પટ્ટાઓ આપણે બધા જોયા હતા. નિમ્ન દાબ પટ્ટા, હાઈ, ડન, ધ્રુવીય, વિષુવવૃત્તીય, બધા જોયા હતા અલગ અલગ. એ બધા દાબ પટ્ટાની વાત છે. એ બધા ઋતુગત સ્થળાંતરનું પરિણામ છે. તો એનો કહેવાનો ઇન્ટેન્શન એવો છે કે સમય પ્રમાણે એ એની જગ્યા ચેન્જ કરે છે. કેવી રીતે? અપડાઉન મોશન. ખાલી અપડાઉન મોશનથી મતલબ શું થયો? ફોર એક્ઝામ્પલ કે આપણે આ ફરીથી જોઈ લઈએ. પૃથ્વી છે, આ વિષુવવૃત્ત, કર્કવૃત્ત, મકરવૃત્ત. બરાબર. હાલ ખાલી સમજવા પૂરતું એક દાબ પટ્ટો લઈ લઈએ વિષુવવૃત્તનો. ચલો આપણે વિષુવવૃત્તવાળો દાબ પટ્ટો લઈએ. તો કે આનો મતલબ શું થયો કે અપડાઉન કરશે? તો કે આ વિષુવવૃત્તનો પટ્ટો થોડો ઉપર સરકી શકે ને થોડો નીચે બી સરકી શકે ઋતુ પ્રમાણે. ડન. એટલે આ અપડાઉન થયું. ના કે પૃથ્વીના વાતાવરણમાં પૃથ્વીની સપાટીથી ઉપર નીચે. કયું ઉપર નીચે થયું? અક્ષાંશીય ઉપર નીચે થયું. આ 0 હતું, આ 20 સુધી જતું હતું, 30 સુધી, 20 સુધી, 30-30ની વાત કરીએ તો હાલ તો 30-30ની ડિગ્રી થાય છે, તો 30 સુધી. તો અક્ષાંશીય અપડાઉન થશે. ડન.
નાક જમીનથી એના અંતરમાં ફેરફાર થશે. ઓકે, ક્લિયર છે? ચલો. વિષુવવૃત્ત નજીક ઉત્તર પૂર્વીય અને દક્ષિણ પૂર્વીય વ્યાપારી પવનોના સમન્વયને કારણે આંતર ઉષ્ણકટિબંધીય સમન્વય રચાય છે. કેવો પટ્ટો રચાઈ જાય છે? આંતર ઉષ્ણકટિબંધીય, જેને આંતર ઉષ્ણકટિબંધીય અભિસરણ કહે છે. આંતર ઉષ્ણકટિબંધીય અભિસરણ. હવે બે શબ્દો આવે, એક આવે અપસરણ, બીજું આવે અભિસરણ. તો કોઈને ખબર અપસરણ અભિસરણ? એ કર્કવૃત મકરવૃત. બોલો, તમને જે થોડું રિલેટેડ હશે તો આપણે કન્સર્ન કરશું. અભિસરણ અપસરણ નહીં ખબર? એ અક્ષાંશ રેખાંશ. ઓકે, ચલો કંઈ નહીં. અભિસરણ અપસરણ બે વસ્તુ જુદી થવી અને ભેગી થવી, સામાન્ય ભાષામાં સમજીએ. ડન. તો અપસરણમાં શું થાય? ભેગું. અભિસરણમાં શું થાય? છૂટું. એટલે અહીંયા છૂટું પડવાની વાત છે. ડન. છૂટું શું પડે છે? દાબ પટ્ટાઓની અંદરની જે વ્યાપારી પવનો છે એનો સમન્વય થયો છે, એના કારણે આ કટિબંધ રચાયો છે. હવે એ શું થાય છે? વિસ્તરણ પામે છે. શું થઈ રહ્યું છે? હવે વિસ્તરણ પામી રહ્યું છે. ચલો. ઉનાળા દરમિયાન સૂર્યના કિરણો કર્કવૃત પર સીધા પડે છે. પરિણામે તમામ દાબ પટ્ટાઓ અને વાયુ પટ્ટાઓ ઉત્તર તરફ ખસે છે. હમણાં કીધું હતું મુવમેન્ટ થશે. હવે કઈ બાજુ ખસ્યા? ઉત્તરની બાજુ. કીધું છે તમામે તમામ ખસે છે, બધા ખસશે. ઇટ મીન્સ કે એવું નહીં કે આ ખાલી વિષુવવૃત્તથી નજીકવાળા, આ વિષુવવૃત્તની ઉપરવાળા જ ઉત્તર ખસે એવું નહીં. અહીંયા વિષુવવૃત્તની દક્ષિણે હતા એ બી ઉત્તરમાં ખસશે જ. ડન. આ સમયે આંતર ઉષ્ણકટિબંધીય અભિસરણ ઉત્તર દિશામાં આગળ વધે છે. વિસ્તરણ કઈ બાજુ આગળ વધશે? ઉત્તર દિશામાં. તેમજ ઉત્તર આંતર ઉષ્ણકટિબંધીય અભિસરણ દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયામાં 30 ડિગ્રી ઉત્તર અક્ષાંશ સુધી વિસ્તરે છે. ઉપર ક્યાં સુધી જાય છે? 30 ડિગ્રી સુધી વિસ્તરણ પામે છે. ડન. આ સ્થળાંતરને કારણે ભારતીય ઉપખંડનો મોટો ભાગ વિષુવવૃત્તીય પશ્ચિમીય પવનોની અસર હેઠળ આવે છે. ઉપર કયા પવન મળશે? એમને પશ્ચિમીય પવન મળશે. પશ્ચિમીય પવનની અસર આવી ગઈ, જેને દક્ષિણ પશ્ચિમ મોન્સૂન કહેવાય છે. ડન. આપણે એને શું કહીએ છીએ? દક્ષિણ પશ્ચિમ મોન્સૂન કહીએ છીએ. એટલે આ બે સિદ્ધાંત આપણે સમજવાના હતા. બે સિદ્ધાંત આપણે સમજ્યા. પહેલો તાપજન્ય સિદ્ધાંત હતો અને બીજો આ સ્ટેમજેટ સિદ્ધાંત અથવા તો ગતિજન્ય સિદ્ધાંત. બરાબર, બે એક જ છે. સ્ટેમજેટ, ગુજરાતી નામ ગતિજન્ય. હવે આપણે વાત કરીએ શિયાળાની અંદર વરસાદની. ડન. પહેલાં તો આપણે શિયાળાની અંદર વરસાદની વાત કરતાં પહેલાં આપણું સાયકલ સમજીએ. આખી વાર્ષિક સાયકલ શું હોય છે. ફોર એક્ઝામ્પલ કે આ એક આપણી મોન્સૂન સાયકલ છે. શેની? આખા વર્ષની, આખા યરની મોન્સૂન સાયકલ છે. તો મોન્સૂન સાયકલમાં કેવું થાય છે કે આપણા માર્ચ મહિનાથી 4 સેક્શન પડે છે, 4 ઋતુ આવે છે આપણી જોડે. ડન. તો માર્ચથી ચાલુ કરીએ તો કયા મહિના સુધી જવાનું? ચલો આપણે ડાયરેક્ટ ઉનાળો ક્યાંથી ક્યાં સુધી? ચલો પછી ચોમાસું જૂનથી સપ્ટેમ્બર. પછી ઓક્ટોબર નવેમ્બર પાછા પડતા મોસમી પવનો. એટલે ચલો કાં તો આ ઓક્ટોબર, આ નવેમ્બર, પછી ડિસેમ્બરથી ફેબ્રુઆરી. ચલો આવી રીતે આપણે ઋતુઓ જોઈ હતી. ડન. હવે એની અંદર આપણે પકડવાનું શું છે? તો ગયા ફેબ્રુઆરી જોડે કંઈ લેવા દેવા નહીં, મે જોડે કંઈ નહીં. જ્યાં પૂરું થાય છે ત્યાં નિસ્બત રાખતા નથી. માર્ચ, જૂન, સપ્ટેમ્બર અને ડિસેમ્બર. હવે તારીખ દર વખતે જુદી જુદી હોય છે, આપણને ખબર છે. આપણે પેપરમાં વાંચતા હોઈએ છીએ કે આ વખતે ચોમાસું વહેલા આવ્યું, આ વખતે ચોમાસું મોડું છે, આવું બધું આપણને જાણવા મળે છે. એટલે આપણે એવરેજ એક ડેટ પકડીને ચાલીએ છીએ 15 તારીખ. 15 માર્ચ, 15 જૂન, 15 સપ્ટેમ્બર અને 15 ડિસેમ્બર. ડન. તો આ જે સમયગાળો છે 15 માર્ચથી 15 જૂનનો, એ ઉનાળાનો સમયગાળો, ઉનાળા દરમિયાન આવતા વરસાદની પરિસ્થિતિ દર્શાવશે.
15 જૂનથી 15 સપ્ટેમ્બર ચોમાસાની પરિસ્થિતિ દર્શાવશે, જે હાલ ચાલુ છે એ. 15 સપ્ટેમ્બરથી 15 ડિસેમ્બરમાં આપણને જોવા મળશે પાછા ફરતા મોસમી પવનોનો વરસાદ, અને 15 ડિસેમ્બરથી 15 માર્ચ સુધીમાં આપણને મળશે શિયાળાનો વરસાદ. એટલે હાલ જે આપણે સ્ટાર્ટિંગ કરીએ છીએ આપણને કયું મળશે? 15 ડિસેમ્બરથી 15 માર્ચ. ડન. તો આ એક આપણી મોન્સૂન સાયકલ છે 15 તારીખવાળી, આ યાદ રાખવાની. ડન. પરીક્ષામાં કદાચ બાય ચાન્સ ક્યાંક જોવા મળે, ના મળે તો બી હવે તો ડિસ્ક્રિપ્ટિવ આવી ગયું છે, તો ક્યાંક તમારા ડિસ્ક્રિપ્ટિવમાં ક્વેશ્ચન્સ આવે તો તમે આ સાયકલ દોરીને બી ઇઝીલી સમજાઈ શકો કે આખું વાર્ષિક આપણું આ રીતનું હોય. આ શિયાળાની અંદરની સ્થિતિ છે આપણે. હવે અહીંયા ભૂમધ્ય સાગર આવેલો છે. ડન. આ ભૂમધ્ય સાગર ઉપરથી પવનો વાય છે અને એ શું આપે છે? વરસાદ, જે આપણને શિયાળામાં વરસાદ આપે છે. આપણે હાલ વરસાદની જ વાત કરીએ છીએ એટલે બીજી કોઈ વાત નહીં કરીએ, ખાલી વરસાદ કોન્સેપ્ટથી જ શિયાળાને સમજીશું. ડન. પવનો બીજી રીતે તમને જોવા ઉપર અથડાઈને આપણી પર્વતમાળા શું છે? હિમાલય. તો પવનો આમ આવશે તો અથડાઈને નીચે જ આવશે રિટર્ન. ડન. એટલા માટે આ નીચેનો એરો બતાવેલો છે પવનોનો. ડન. પણ મૂળ આપણને શું કામનું છે? ભૂમધ્ય સાગરમાંથી આપણને લાભ થાય છે શિયાળામાં. ચલો. શીતકાલીન મોસમી પવનો ભૂમિભાગથી સમુદ્ર તરફ વાતા હોવાને કારણે વરસાદ આપતા નથી. સામાન્ય કન્ડિશન શું છે? પવનો ક્યાં વાય છે? જમીન પરથી સમુદ્ર ઉપર. એટલે પવનમાં વરસાદ હશે, ભેજ નહીં હોય. ભેજ નહીં હોય તો વરસાદ થશે નહીં, કારણ કે એક તો તેમાં ભેજનું પ્રમાણ નહીવત હોય, સિમ્પલ વસ્તુ. બીજું, ભૂમિભાગ પર થતા ઘર્ષણને કારણે પવનોનું તાપમાન વધારે હોય. ટેમ્પરેચર વધી ગયું તો વરસાદ થશે નહીં, ઘનીભવન થશે નહીં. ઘનીભવન થવા શું જોઈએ? ટેમ્પરેચર ઓછું. ટેમ્પરેચર વધારે છે તો ઘનીભવન નહીં થાય, જેનાથી વરસાદ પડવાની શક્યતા રહેતી નથી. આમ શિયાળાના દરમિયાન ભારતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થતો નથી. જોઈએ શિયાળામાં વરસાદ ખાસ. ઓકે. જો કે તેમાં કેટલાક અપવાદ છે. શું અપવાદ છે? તો ઉત્તર પશ્ચિમી ભારતમાં પૂર્વ ભૂમધ્ય સમુદ્રમાંથી, કીધું હતું ભૂમધ્ય સમુદ્ર, આકૃતિમાં બતાવ્યું હતું. ભૂમધ્ય સમુદ્રમાંથી આવનારા કેટલાક નબળા સમશીતોષ્ણ કટિબંધીય ચક્રવાતો, એ ચક્રવાતો શું કરે છે? તો કે પંજાબ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશની અંદર વરસાદ આપે છે. તો શિયાળામાં આપણા ત્યાં વરસાદ કઈ જગ્યાએ પડી શકે છે? પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશના પશ્ચિમ ભાગમાં. કોના કારણે પડે છે? ભૂમધ્ય સમુદ્રના કારણે. ભૂમધ્ય સમુદ્રમાંથી આવેલા ચક્રવાતો આપણને વરસાદ પૂરો પાડે છે. આ વરસાદ ઓછા પ્રમાણમાં હોવા છતાં રવિ પાક માટે ફાયદાકારક છે. એ આપણને નુકસાન કરે છે? તો કે ના. શું કરે છે? ફાયદો. કોનો ફાયદો થાય? રવિ પાકોનો. એટલે ખેતી માટે આપણને લાભકારક નીવડે છે, એટલે આપણા માટે નુકસાનકારક નથી. જો અહીંયા ઉપર બતાવ્યું તો આ ભૂમધ્ય સમુદ્ર, અહીંથી આ પવનો ચક્રવાતના આખું હિમાલય પર્વત, ઉપરથી બી પવનો જશે, નીચેથી બી પવનો જશે. ડન. આ વરસાદનો ચક્ર, આટલામાં આપણને વરસાદ મળશે. પંજાબ, દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશનો પશ્ચિમ ભાગ. ડન. બીજું અહીંયા ખાસ આપણે આ જોઈએ, ITCZ. હમણાં આવ્યું હતું આઈટીસી. શું હતું? આંતર ઉષ્ણ કટિબંધીય અભિસરણ. ડન. ઝેડ તો મતલબ થશે ઝોન, વિસ્તાર. ડન. તો આખો આ વિસ્તાર જ છે, આ પટ્ટો છે આખો લેયર. ડન. કીધું તું પટ્ટા રચાય છે, તો આ એક પટ્ટો રચાઈ ગયો. ચલો. લઘુ હિમાલય ક્ષેત્રોમાં હિમવર્ષાના રૂપે વરસાદ થાય છે. ક્યારે? શિયાળામાં. આ હિમને કારણે હિમાલયમાંથી નીકળતી નદીઓ ઉનાળા દરમિયાન જળ પ્રવાહને નિરંતર પુરવઠો પૂરો પાડે છે. શિયાળામાં હિમવર્ષા થઈ ગઈ, પાણીનો જથ્થો વધી ગયો, ઉનાળામાં પણ પાણી મળી રહેશે. વરસાદનું પ્રમાણ મેદાનમાં પશ્ચિમથી પૂર્વ તરફ અને પર્વતીય પ્રદેશોમાં ઉત્તરથી દક્ષિણ તરફ જતાં ઘટતું જાય છે. બે વસ્તુ, મેદાનમાં પશ્ચિમથી પૂર્વ, મેદાની પ્રદેશ છે તો કઈ બાજુથી જતાં કઈ બાજુ ઘટશે? પશ્ચિમથી પૂર્વ તરફ જતાં શું થાય? ઘટ. પવન ક્યાંથી આવતો હતો? પશ્ચિમમાંથી જ આવતો હતો.
તો પશ્ચિમથી પૂર્વ તરફ જેમ જેમ જશે એમ વરસાદ શું થશે? ઘટશે. સેમ એવી જ રીતે પર્વતીય ભાગોની વાત કરીએ તો કે ઉત્તરથી દક્ષિણ તરફ જતાં ઘટશે. તો ઉત્તરમાં શું છે આપણી જોડે? હિમાલય. તો હિમાલય ટકરાશે તો ઉપર ચડશે એટલે ત્યાં વધારે વરસાદ આપશે, નીચે આવશે તો ઓછો વરસાદ આપશે. અને એટલે જ આપણે જોયું વરસાદ આપણને ક્યાં ક્યાં જ મળે છે? ખાલી પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશના પશ્ચિમ ભાગમાં. નીચે ક્યાંય વરસાદ આવ્યો? એટલે ઉત્તરથી દક્ષિણ તરફ. ક્યારેક ભારતના મધ્ય ભાગોમાં અને દક્ષિણી દ્વીપકલ્પના ઉત્તર ભાગમાં પણ શિયાળામાં વરસાદ પડે છે. દ્વીપકલ્પનો ઉત્તર ભાગ એટલે સાઉથ ઇન્ડિયા. શિયાળાઓના મહિનામાં ભારતના ઉત્તર પૂર્વ ભાગોમાં આવેલ અરુણાચલ પ્રદેશ અને અસમમાં 25 થી 50 mm વરસાદ પડે છે. કઈ જગ્યાએ કીધું? અસમ અને અરુણાચલ પ્રદેશ. છેલ્લા કોર્નરના પહાડી વિસ્તારની અંદર એટલે પવનો છેલ્લે ત્યાં આથડીને પાછા ફરવાના, તો ત્યાં પણ ક્યારેક વરસાદ મળશે. ઉત્તર પૂર્વના મોસમી પવનો ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન બંગાળાની ખાડીને પાર કરતા ભેજ ગ્રહણ કરે છે. ઓક્ટોબર નવેમ્બર કઈ ઋતુ? પાછા ફરતા મોસમી પવનો. તો એ પાછા ફરતા મોસમી પવનો શું કરે છે? બંગાળાની ખાડી પર પસાર કરે છે, મતલબ પાર કરે છે. તો શું મેળવે છે? ભેજ. અને તમિલનાડુના તટ, દક્ષિણ આંધ્રપ્રદેશ, દક્ષિણ પૂર્વ કર્ણાટક અને દક્ષિણ પૂર્વ કેરળમાં વરસાદ આપે છે. મોસમી પવનો પાછા ફરતા મોસમી પવનની ઋતુ પૂરી થાય પછી કયો ઋતુ શરૂ થાય? તો વરસાદ ક્યારે પડ્યો? થઈ ગયું. ક્યાં પડે છે? તમિલનાડુ, કેરળ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ. તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને કેરળ. હવે ઉનાળાની વાત કરીએ. બરાબર. ઉનાળામાં તો મોટાભાગે આપણે વરસાદ જોતા નહીં એટલે આપણે આમાં ખાસ સાયકલ આખી જેમ શિયાળામાં સમજ્યા થોડું ઘણું એવું સમજવાનું કંઈ રહેતું નથી. જે વરસાદ આવે છે સીધા સમજી લેવાના થાય છે કે આ વરસાદને શું કહેવાય છે. આ આગળ બતાવ્યો તો પટ્ટો ક્યાં હતો? નીચે હતો? અહીંયા હતો ને આમ કરીને. અત્યારે હાલ ક્યાં ચડી ગયો છે? ઉનાળાની અંદર પરિસ્થિતિ બદલાઈ ગઈ. આગળ આપણે સિદ્ધાંત જોયો, સ્ટેમજેટ સિદ્ધાંત, ત્યારે કીધું હતું કે ઉત્તર તરફ ખસે ઉત્તર તરફ. ચલો આ ખાલી સમજાયું પવનોની સ્થિતિ. શિયાળામાં ક્યાં હતું? આમ આવતું હતું. હવે ઉનાળામાં પાછા જાય છે. અહીંયા બી જુઓ ઉનાળામાં પાછું બતાવ્યું છે. ડન. આમ્ર વર્ષા, ઇંગ્લિશમાં કહીએ તો મેંગો સાવર. એટલે કે કેરીઓ નહીં પડતી હો વરસાદમાં. ઉનાળામાં અંતે પૂર્વ મોન્સૂન વરસાદ પડે છે. કેરળ અને કર્ણાટકના વિસ્તારોમાં એક સામાન્ય બાબત છે. કેરળ અને કર્ણાટકવાળાને તો ખબર જ છે કે અમારે ત્યાં આવો વરસાદ આવશે જ. સ્થાનિક રીતે આ તોફાની વરસાદ આમ્ર વર્ષા તરીકે ઓળખાય છે. કારણ શું? કેરીને વહેલી પકવવામાં મદદ કરે છે. કેરીનું ઉત્પાદન થવાનો સમયગાળો કયો? ઉનાળામાં તો આપણે ખાઈએ. આંબા ઉપર ક્યારે લાગે કેરી? શિયાળો પૂરો થવા આવે ત્યારે આંબા ઉપર કેરી લાગવાની શરૂઆત થાય કાચી થઈ, અને પછી ઉનાળાની સ્ટાર્ટિંગની અંદર એ પાકે અને પછી આપણને મળે. એટલે મોર આવવાની શરૂઆત તો શિયાળાના એન્ડિંગમાં થઈ જાય. એટલે વરસાદ શિયાળાની અંદર પડશે તો અહીંયા ફાયદો થશે. એટલે આ ઉનાળાના સ્ટાર્ટિંગની અંદર અહીંયા વરસાદ પડ્યો એટલે કેરીનો લાભ વધારે મળ્યો. નેક્સ્ટ છે બ્લોસમ સાવર, પુષ્પ વર્ષા. આ વરસાદને લીધે કેરળ અને આસપાસના કોફી ઉત્પાદક વિસ્તારોમાં કોફીના પુષ્પો ખીલી ઉઠે છે. ત્યાં વરસાદ પડવાને લીધે કોફીના પાકનો ફાયદો થાય છે. રાજ્યો કયા છે? કેરળ અને એની આસપાસ. એટલે કર્ણાટક આવી ગયું. આગળ બી કેરળ કર્ણાટક જ હતું. હવે છે નોર્વેસ્ટર. ખાસ ધ્યાનથી જોઈ લેજો. જીપીએસસી જેવી પરીક્ષામાં 1-2 વખત પૂછાઈ ચૂક્યું છે. હવે બીજી કોઈ પણ પરીક્ષામાં આવી શકે. બંગાળ અને અસમમાં વૈશાખ માસમાં સાંજના સમયે વાતા ભયાનક અને વિનાશકારી પવનો છે. કયા મહિનામાં વાય? વૈશાખમાં. વૈશાખ એટલે ગરમી હોય પૂરેપૂરી. તેમના કુખ્યાત સ્વભાવનો અંદાજ તેના સ્થાનિક નામ કાળ વૈશાખી પરથી લગાવી શકાય. એનું સ્થાનિક નામ શું આપી દીધું છે આપણે? કઈ જગ્યાએ વાય છે? એટલે બંગાળ અસમની અંદર એને શું નામ આપી દીધું છે? કાળ વૈશાખી. અર્થ થાય છે વૈશાખ માસમાં આવનારી આફત. વૈશાખ માસની આફત એટલે કાળ વૈશાખી. આ પવનો ચા, શણ અને ચોખાની ખેતી માટે ઉપયોગી છે. શું કરાવે છે? ફાયદો. કયા પાકોના? ચા, શણ અને ચોખાના.
અસમમાં આ તોફાનને બોર્ડોઈ શિલા તરીકે ઓળખવામાં આવે છે. અસમમાં કયા નામે ઓળખાય છે? બોર્ડોઈ શિલા. બીજું એનું નામ શું છે? કાળવૈશાખી. મૂળ આપણે કયા નામે ઓળખીએ છીએ? નોર્વેસ્ટર. કયા બે રાજ્યોની અંદર જોવાય? બંગાળ અને અસમ. કયા મહિનામાં આવે? હવે આપણે આપણી વર્ષા ઋતુની વાત કરીએ. ડન. શિયાળો જોઈ લીધો, શિયાળાના વરસાદ જોઈ લીધા. ઉનાળો જોઈ લીધો, ઉનાળાના વરસાદ જોઈ લીધા. હવે ચોમાસાની વાત કરીએ ખરી. બે મેપ આપી દીધા છે તમને. આ બાજુના મેપની વાત કરીએ પહેલાં તો આખા વર્ષનો વરસાદ આપ્યો છે. પરિસ્થિતિ અહીંયા બતાવી છે 200 કરતાં સેન્ટીમીટર કરતાં વધારે વરસાદ, 100 થી 200 સેન્ટીમીટર, 50 થી 100 સેન્ટીમીટર અને 50 સેન્ટીમીટર કરતાં ઓછો વરસાદ. તો આ તમને આ પ્રદેશ જોવા મળે છે આખે આખો 50 સેન્ટીમીટર કરતાં ઓછો વરસાદ. મેક્સિમમ 200 સેન્ટીમીટર કરતાં વધારે. આખે આખો પટ્ટો 200 સેન્ટીમીટર કરતાં વધારે વરસાદ. આખે આખું જો 200 સેન્ટીમીટર કરતાં વધારે વરસાદ. ડન. હાલ આ બધું ધ્યાનમાં રાખજો. કેમ કે આગળ આ બધી જ વસ્તુઓ આવશે આગળ, એટલે ત્યારે તમને આ યાદ આવવું જોઈએ કે હા અહીંયા વધારે વરસાદ પડ્યો હતો, અહીંયા ઓછો પડ્યો હતો. ડન. એટલા માટે જ પહેલાં નકશો મૂકી દીધો છે કે તમે નકશામાં પહેલાં ખાલી જોઈ લો કે વરસાદ ક્યાં વધારે પડે છે, ઓછો પડે છે. પછી આગળ સમજીશું કે અહીંયા જ વધારે પડ્યો ને કે અહીંયા જ ઓછો પડ્યો. ડન. ચલો. અહીંયા રાજસ્થાન, જમ્મુ કાશ્મીરનો આ લદ્દાખવાળો પોર્શન વરસાદ ઓછો છે. ક્લિયર. બાકી બધામાં તો એવરેજલી છે. આ 100 થી 200, 50 થી 100 એવરેજ વરસાદ છે. ચલો હવે આ બાજુની વાત કરીએ. મોન્સૂન સિસ્ટમ આખે આપી છે, ડેટ્સ બી લખેલી છે. જો આપણે 15 તારીખની વાત કરી હતી, 15 જૂનની. 15 જૂનની સ્ટાર્ટઅપ. જૂન મહિનો આખો દેખાય છે. બધી જગ્યાએ જૂન મહિનો છે. ક્યાંક વહેલા સ્ટાર્ટ થયું છે, ક્યાંક મોડા સ્ટાર્ટ થયું છે. અંદમાન નિકોબારમાં તો મે મહિનામાં જ ચાલુ થઈ ગયું છે. ડન. તો આ વરસાદની પરિસ્થિતિ છે. પવનો ક્યાંથી આવે છે જુઓ, બે બાજુથી છે. ભારતનો આમ ભાગ પાડી દઉં તો એક પવન આ બાજુથી અરબ સાગરમાંથી, બીજો પવન આ બાજુથી બંગાળાની ખાડીથી. બે બાજુથી પવનો આવ્યા, પણ અલ્ટિમેટલી પવનો ક્યાંથી આવતા હશે? નીચેથી, વિષુવવૃત્ત તરફથી. ડન. પછી બે શાખા પડી ગઈ હશે ભારતના દ્વીપકલ્પના કારણે. એક આ બાજુ ગયા એટલે અરબ સાગર, એક આ બાજુ ગયા તો બંગાળાની ખાડી. બસ આગળ બધું એ રીતે આપણે સમજીશું. પણ આ પવનની લહેરો છે, બતાવે છે કે આ રીતે પવન ફંટાય છે ને ભારતની અંદર વરસાદ આપે છે. ક્લિયર. જોઈએ બધું જ આગળ આવશે. ચલો. મે મહિનામાં ભારતના ઉત્તર પશ્ચિમ મેદાનોમાં તાપમાનમાં ઝડપથી વધારો થવાથી ત્યાં નિમ્ન વાયુ દાબની પરિસ્થિતિ વધુ તીવ્ર બને છે. કઈ જગ્યાએ? મે મહિનામાં ઉત્તર પશ્ચિમી મેદાનોમાં. ઉત્તર પશ્ચિમી મેદાન એટલે કયો વિસ્તાર કહેવાય? ચાલો, ઉત્તરનો ભાગ એટલે ગુજરાતથી ઉપર, પશ્ચિમનો ભાગ એટલે ગુજરાત બાજુ. કયું આવ્યું? ગુજરાતનું, રાજસ્થાનનું રણ. જલ્દી તપશે, ગરમી વધારે આવશે, એ જ લખ્યું છે. એના કારણે શું થશે? નિમ્ન વાયુ દાબની પરિસ્થિતિ કેવી બનશે? તીવ્ર. જૂનની શરૂઆત સુધીમાં તે પરિસ્થિતિ એટલી શક્તિશાળી થઈ જશે કે હિન્દ મહાસાગર પરથી આવતા દક્ષિણ ગોળાર્ધના વ્યાપારી પવનોને આકર્ષશે. લો પ્રેશર છે, હાઈ પ્રેશર એના તરફ ખેંચાવાનું છે. તો એટલું બધું તો લો થઈ જાય છે કે હાઈ પ્રેશરોને બહુ ઝડપથી ખેંચે છે, એટલે પવનો ઝડપથી વાશે. કયા પવનો ખેંચાઈ આવે છે? વ્યાપારી પવનો. આ દક્ષિણ પૂર્વ વેપારી પવનો વિષુવવૃત્તને પાર કરીને બંગાળાની ખાડી અને અરબ સાગરમાં પ્રવેશે છે. પવનો ક્યાંથી આવે છે? વિષુવવૃત્તની બીજી બાજુથી, વિષુવવૃત્તને ક્રોસ કરીને. હવે વિષુવવૃત્ત પાણી વધારે છે. ભારતની નીચે વિષુવવૃત્તને ચેક કરીએ તો શું છે? પાણીનો જથ્થો વધારે, તો ભેજ વધારે, તો પવનો આવશે. શું લઈને આવશે? ભેજ લઈને આવશે. જ્યાં તે ભારત ઉપર રહેલ ઉપરી વાયુ પરિસંચરણ સાથે ભળી જાય છે. હવે આમાં ઉપર આપણે વાયુનો આખો વાતાગ્રહોની વાત કરી હતી કે વાતાગ્રહોના પટ્ટા બહુ મોટા મોટા હોય, 100 કિલોમીટર સુધી ફેલાયેલા હોય. તો આ વસ્તુ કહેવા માગે છે કે પવનો આવીને ક્યાં ભટકાઈ જશે? જે ભારતની ઉપર ઓલરેડી જે એક વાતાગ્રહનો પટ્ટો ચાલી રહ્યો છે, જે પવન ઓલરેડી ભારતની ઉપર સેટ થયેલા છે, જે વાયુ ઓલરેડી ભારતની ઉપર સામ્રાજ્ય કરીને બેઠેલું છે, પવન, વાતાવરણ, હવામાન ફિક્સ છે,
એની અંદર અહીં શું કરે છે? મતલબ એની અંદર પ્રવેશીને એની અંદર પ્રવેશ કરીને એમાં જ પરિસંચરણ કરે છે, મતલબ એની અંદર જ ફરવા લાગે છે. વિષુવવૃત્તીય ગરમ મહાસાગરીય પ્રવાહોની ઉપરથી પસાર થવાને લીધે તે પવનો પોતાની સાથે વિપુલ પ્રમાણમાં ભેજ લાવે છે. આગળ વાત કરી લીધી. વિષુવવૃત્તને ઓળંગ્યા પછી તેની દિશા દક્ષિણ પશ્ચિમ થઈ જાય છે. કઈ દિશામાં વાય છે? દક્ષિણ પશ્ચિમમાં. દક્ષિણ પશ્ચિમ એટલે કોના કોન્ટેક્સની દક્ષિણ પશ્ચિમ? ભારતની દક્ષિણ પશ્ચિમ. પવનોની દક્ષિણ પશ્ચિમ નહીં, ભારતની દક્ષિણ પશ્ચિમમાં વાય છે. આ કારણે તેઓ દક્ષિણ પશ્ચિમી મોસમી પવનો અથવા તો નૈઋત્ય કોણીય મોસમી પવનો કહેવાય છે. દક્ષિણ પશ્ચિમ એટલે કઈ દિશા? નૈઋત્ય. એટલા માટે જેને નૈઋત્ય કીધું છે. દક્ષિણ પશ્ચિમ મોસમી ઋતુમાં વરસાદ અચાનક શરૂ થાય છે. આ પરિસ્થિતિમાં શું થઈ જાય? વરસાદ એકદમથી જ ચાલુ થઈ જાય. કારણ શું? આગળ જોયું ને, તીવ્ર ઓછું દબાણ છે, લો પ્રેશર છે, તીવ્ર, તો હાઈ પ્રેશર બી ફટાફટ જ આવશે. પ્રેશર કોમ્બિનેશન લઈને પૂરું કરી દેશે. તો વરસાદ અચાનક શરૂ થાય. વાદળના પ્રચંડ ગળગળાટ અને વીજળી સાથેની આ ભેજવાળ ભરેલા પવનોની અચાનક શરૂઆતને ઘણીવાર મોન્સૂન પ્રસ્ફોટન તરીકે ઓળખવામાં આવે છે, જે જૂનના પ્રથમ અઠવાડિયામાં કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં થાય છે. મીન્સ કે વરસાદની શરૂઆત કઈ જગ્યાએ થઈ? કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં. ડન. સૌ પહેલાં ક્યાં પડશે? જે નીચે હશે ત્યાં જ આવશે. કેરળ, પછી કર્ણાટક, પછી ગોવા, પછી મહારાષ્ટ્ર. જ્યારે દેશના આંતરિક વિસ્તારોમાં તે જુલાઈના પ્રથમ અઠવાડિયા સુધીમાં શરૂ થાય છે. એ સિવાયના બધા ભાગોમાં ક્યારે સ્ટાર્ટ થશે? જુલાઈમાં. જે જૂનના મધ્યથી જુલાઈના મધ્ય દરમિયાન દિવસના તાપમાનમાં 8 ડિગ્રીનો ઘટાડો કરે છે. ડન. જૂન મહિનામાં લાગતી હોય એટલા કરતાં ઓછી ગરમી લાગે જુલાઈમાં, ટેમ્પરેચર ઘટી જાય. હા, બફારાની વાત નથી કરતા, ગરમીની વાત કરીએ છીએ. એ સાહેબ નહીં, જૂન મહિના સારો હતો. બફારાની વાત નહીં કરતા આપણે શેની વાત કરીએ છીએ? ગરમીની, ટેમ્પરેચરની. ટેમ્પરેચર તો ઘટે જ છે. કેટલા સુધી ઘટશે? 8 ડિગ્રી સુધી ઘટે છે. આ પવનો ભૂમિખંડની નજીક આવે છે ત્યારે ભૂપૃષ્ઠ અને ઉત્તર પશ્ચિમ ભારત પરના તાપીય નિમ્ન દાબને કારણે તેમની દક્ષિણ પશ્ચિમ દિશા બદલાઈ જાય છે. ભૂમિભાગ પર આવી ગયા પછી એની દિશા શું થઈ ગઈ? બદલાઈ ગઈ. અત્યાર સુધી ક્યાંથી આવતા હતા? નૈઋત્યમથી. હવે ક્યાંથી આવશે? ભૂમિખંડ પર 2 શાખામાં વિભાજિત થઈ ગયા. 2 શાખા કઈ થઈ ગઈ? અરબ સાગર અને બંગાળાની ખાડી. આગળ જોયું હતું આકૃતિ વખતે, કીધું હતું 2 શાખા પડશે. થઈ ગઈ અરબ સાગર અને બંગાળાની ખાડી. જો આ રહી પહેલી શાખા અરબ સાગરવાળી, અરબ સાગરની શાખા, આ બંગાળાની ખાડીની શાખા. ડન. જો આ પવનો અહીંયાથી આમ ના ગયા, જોવા જોઈતા હતા ને, ગયા, અવરોધ મળ્યો. અહીંયા આવશે પર્વતમાળા, મ્યાનમાર છે, આરાકાન પર્વતમાળા આવશે. આ પવનો બી જો અહીંયા સુધી જ બતાવે છે. અહીંથી પછી તરત આમ વળી ગયા. કારણ શું? અહીંયા આપણો આવેલો છે પશ્ચિમ ઘાટ. શું છે? પશ્ચિમ ઘાટ છે, એટલા માટે. બીજું આ પવનો અહીંયાથી આમ પાછા જાય છે. કેમ? કેમ કે અહીંયા હિમાલય છે. ક્લિયર? ચલો આગળ વધીએ. અરબી સમુદ્રની શાખા. અરબ સાગરમાંથી ઉત્પન્ન થતા મોસમી પવનો આગળ જતા 3 શાખામાં વિભાજિત થાય છે. પહેલાં તો મેનલી એની કેટલી શાખા પડી? 2. એક અરબ સાગર ને એક બંગાળાની ખાડી. હવે અરબ સાગરની વાત કરીએ તો અરબ સાગરમાં બી કેટલી શાખા પડશે? 3. એક શાખા પશ્ચિમ ઘાટને અવરોધે છે. જોયો તો પશ્ચિમ ઘાટ, પશ્ચિમ ઘાટનો અવરોધ. પશ્ચિમ ઘાટ ક્યાંથી ક્યાં સુધી આવે? પહેલાં તો પશ્ચિમ ઘાટની શરૂઆત ક્યાંથી થાય? આપણે ચાલી ગયું છે તાપી નદીની નીચેથી ક્યાં સુધી? છેક કેરળમાં. બરાબર. સહ્યાદ્રી પર્વતમાળાથી શરૂ થઈને છેક કેરળ સુધી આખો શું મળે છે આપણને? પશ્ચિમ ઘાટ મળે છે. ડન. એટલે પશ્ચિમ ઘાટ ગુજરાતમાં પણ છે. ક્યાં? તાપી નદીથી નીચે. એટલે આ પશ્ચિમ ઘાટ શું કરે છે? એક શાખા પશ્ચિમ ઘાટ દ્વારા અવરોધાઈ. બીજી શાખાની વાત કરીએ, મતલબ પહેલી શાખાની કન્ડિશન જોઈ લઈએ પછી બીજી શાખા તરફ જઈએ. પહેલી શાખામાં એવું થાય છે, રોક્યું પવનોએ, મતલબ પર્વતોએ રોકી લીધા.
તો 900 થી 1200 મીટરની ઊંચાઈએ આ પવનો પહોંચી જશે. પર્વતો જ હાઈટ આપણે વાત કરી હતી આગળના લેક્ચરોમાં પવનાભિમુખ અને પવનાવિમુખ કે ભાઈ વાદળ અહીંથી આવશે તો ધીમે ધીમે ઉપર ચડશે અને જેમ જેમ ઉપર ચડશે એમ ઘનીભવન વધશે તો એમ વરસાદ વધારે આપશે. ઓળંગીને જશે એટલે વરસાદ ઘટતો જશે અને વાદળો કેવું થઈ જશે, નીચે આવતા જશે. તો વરસાદ અહીંયા વધુ આવશે, અહીંયા ઓછો આવશે. આવું કીધું હતું આપણે, આગળ જોઈ ગયા હતા. આને આપણે કીધું હતું પવનાભિમુખ, આને કીધું હતું વિમુખ. ડન. તો એ જ વસ્તુની વાત કરવામાં આવે છે કે પવનો પહેલાં કેટલા ઉપર ચડે છે, 900 થી 1200 મીટરની ઊંચાઈએ જાય છે. તરત જ તેઓ ઉપરની હવાના સંસર્ગમાં ઠંડા થઈ સહ્યાદ્રીના પવનાભિમુખ ઢોળા ઉપર અને પશ્ચિમી તટીય મેદાનોમાં 250 સેન્ટીમીટરથી 400 સેન્ટીમીટર ભારે વરસાદ આપે છે. એટલે કે પવનાભિમુખ બાજુએ વરસાદ મળી ગયો. કઈ જગ્યાએ? પશ્ચિમ ઘાટમાં. પશ્ચિમ ઘાટને પાર કર્યા બાદ આ પવનો નીચે ઉતરે છે અને ગરમ થવા લાગે છે. તેનાથી આ પવનોમાં ભેજ ઓછો થઈ જાય છે. પરિણામે આ પવનોને કારણે પશ્ચિમ ઘાટના પૂર્વમાં ઓછો વરસાદ પડે છે. આ બધું આગળ જોઈ ગયા હતા ને, આ બધું જોયું હતું. ત્યારે તો એક્ઝામ્પલ બી જોયું હતું, મુંબઈ અને પુણે. ચલો, ઓછા વરસાદનું આ ક્ષેત્ર વૃષ્ટિછાયા અથવા તો વર્ષાછાયા ક્ષેત્ર તરીકે ઓળખાય છે. ક્લિયર? આ બી બધું જોયેલું જ છે. આખે આખું વ્યવસ્થિત રીતે તમને જો આ વેસ્ટર્ન ઘાટ બતાવ્યો છે આખે આખો, મેં નહીં બનાવ્યું, તૈયાર માલ ઉઠાયો છે. બરાબર? હા. જો અહીંયા મ્યાનમાર છે આખે આખું. આ મ્યાનમારની અંદર આ પર્વતમાળા આવેલી છે, આરાકાન પર્વતમાળા. આ આપણી હિમાલય પર્વતમાળા. ડન. આપણું પૂર્વ ઘાટ, પશ્ચિમ ઘાટ. ક્લિયર? તો પહેલી શાખા ત્યાં હાલ જે જોઈએ આ શાખા જોઈ, પશ્ચિમ ઘાટમાં અવરોધાઈને વરસાદ આપી દીધો. એ પહેલી આકૃતિ જ્યારે જોઈ હતી, મેપ બતાવ્યો તો વરસાદ વધારે પડે ત્યારે જોયું હતું. સૌથી વધારે વરસાદ અહીંયા આવ્યો તો થયું હતું. ઓકે. બીજું અરબ સાગરની બીજી શાખાની વાત કરીએ હવે. તો બીજી શાખા જો અહીંયાથી આ તૂટક છે, જો ગેપ પડ્યો, અહીંયા મુંબઈ છે, ગેપ પડ્યો, અહીંયાથી અંદર ગઈ. આ તમને દેખાય છે નર્મદા અને તાપી, બે નદીઓ બતાવી છે. તો એક શાખા નર્મદા તાપી બાજુ ને એક શાખા ગુજરાતમાં થઈને અરાવલ્લીની પર્વતમાળા બાજુ. ડન. ત્યાંથી એ પવનો આગળ વધે છે અને અહીંયાથી આવતા પવનોને મળે છે કઈ જગ્યાએ? પંજાબ, હરિયાણા, દિલ્હીવાળા રિજિયનમાં. ડન. એ જ વસ્તુ હવે આગળ લેખિતમાં જોઈએ. મેપમાં સમજાય ને આ વસ્તુ? 3 શાખા હતી. પહેલી શાખા પશ્ચિમ ઘાટવાળી જોઈ લીધી. બીજી શાખા નર્મદા તાપી માટે. ત્રીજી શાખા ઉપર ચડશે અરાવલ્લી પર્વતમાળા. અરવલ્લી પર્વતમાળાથી ઉપર ચડીને બંગાળાની ખાડીની શાખાના પવનોમાં ભળી જશે. કયા રિજિયનમાં? પંજાબ, દિલ્હી, હરિયાણાવાળા રિજિયનમાં. ડન. અરબ સાગરમાંથી ઉદ્ભવતી મોસમી પવનની બીજી શાખા મુંબઈના ઉત્તર તટે ટકરાય છે. નર્મદા અને તાપી નદીઓની ખીણમાં આગળ વધતા પવનોને કારણે મધ્ય ભારતના વિશાળ વિસ્તારમાં વરસાદ પડે છે. ડન. કારણ શું? નર્મદા અને તાપી નદીની ખીણો એના લીધે આગળ વધી શકે છે અને મધ્ય ભારતની અંદર શું આપે છે? વરસાદ. આ શાખાને લીધે છોટા નાગપુર ઉચ્ચ પ્રદેશમાં 150 સેન્ટીમીટર વરસાદ પડે છે. ત્યારબાદ તેઓ ગંગાના મેદાનોમાં પ્રવેશ કરે છે. એના પછી એ પવનો ક્યાં પ્રવેશ કરી લેશે? સીધા ગંગાના મેદાનોમાં અને બંગાળાની ખાડીના મોસમી પવનો સાથે ભળી જશે. આ પવનો હતા અહીંયાથી આવશે. અહીંયા ગંગાનું મેદાન બંગાળાની શાખામાંથી આવતા પવનો જોડે અહીંયા ભળી જશે. આ મોસમી પવનોની ત્રીજી શાખા સૌરાષ્ટ્ર અને કચ્છ સાથે ટકરાય છે. ત્યારબાદ તે અરવલ્લીને સમાંતર જઈ પશ્ચિમ રાજસ્થાન પણ સ્પર્શ કરે છે અને ઘણો જ ઓછો વરસાદ આપે છે. વરસાદ ઓછો પડે છે આપણને ખબર છે. પંજાબ અને હરિયાણામાં તે બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનોની શાખા સાથે ભળી જાય છે. આ બંને શાખાઓ એકબીજા સાથે મળીને પ્રબળ બની પશ્ચિમ હિમાલય વિસ્તારમાં વરસાદ આપે છે. કયા ભાગમાં વરસાદ આપ્યો? પશ્ચિમ ભાગમાં, મીન્સ પંજાબ, હરિયાણાવાળા વિસ્તારમાં. દક્ષિણમાં નહીં આપ્યો. હવે અરબ સાગરની શાખા આપણે જોઈ લીધી. 3 શાખાઓ હતી.
એક પશ્ચિમ ઘાટ, બીજી નર્મદા તાપી ખીણ પ્રદેશ, ત્રીજી સૌરાષ્ટ્ર અને કચ્છવાળી, ઉપર ગઈ છે એક બંગાળાની શાખાને મળીને પાછી, બીજી શાખા જે જોઈ હતી આપણે મુંબઈ ટકરાઈને તાપી નર્મદાથી આગળ વધીને મધ્ય ભારતમાં વરસાદ આપ્યો હતો, ગંગાના મેદાનમાં પ્રવેશી બંગાળાની શાખાના પવનોમાં ભળી ગઈ અને એને વરસાદ આપી દીધો. ડન. હવે આપણે જોઈએ બંગાળાની શાખા. આકૃતિ એની જ છે. બંગાળની ખાડીના મોસમી પવનોની શાખા મ્યાનમારના તટ અને દક્ષિણ પૂર્વ બાંગ્લાદેશના અમુક ભાગ સાથે ટકરાય છે, પરંતુ મ્યાનમારના તટે આવેલી આરાકાન ટેકરીઓ આ શાખાના મોટા ભાગને ભારતીય ઉપખંડ તરફ ફંટાવે છે. એટલે આકૃતિમાં જોયું હતું આરાકાન. ચલો ફરી અહીંયા જોઈ લઈએ આકૃતિ બી. જો આ રહ્યું, અહીંથી આ પવનો ફંટાઈ ગયા. આ બાંગ્લાદેશ છે, આ મ્યાનમાર છે. મ્યાનમારમાં અહીંયા આવેલી છે આરાકાન પર્વતમાળા. ડન. એટલે પવનો અહીંયા અથડાશે તો અહીંયા અથડાઈ શું થશે? આગળ વધશે. હવે અહીંયા આગળ વધશે એટલે શું આવશે? બાંગ્લાદેશ. તો બાંગ્લાદેશની અંદર કોઈ પર્વત જ નહીં, મતલબ એટલું હાઇટમાં કોઈ છે નહીં, એમ કોઈ પર્વત નથી. એના કહેવાનો મતલબ શું કે એવા હાઇટેડ પર્વત નથી જે આપણે પશ્ચિમ ઘાટ જોઈએ, હિમાલય જોઈએ છીએ, એવા ઊંચા ઊંચા પર્વતો બાંગ્લાદેશમાં ક્યાંય જોવા મળતા નથી. કારણ શું છે? મોટાભાગે બાંગ્લાદેશની રચના શેમાંથી થયેલી છે? નદીઓના કાંપના કારણે. ગંગા અને બ્રહ્મપુત્રા નદીઓના કાંપથી મોટાભાગે બાંગ્લાદેશની રચના થઈ છે. એટલા માટે ત્યાં પર્વતીય વિસ્તારો જોવા મળતા નથી, એટલે પવનો અવરોધવાના નથી. સીધે સીધા ક્યાંય જશે? ભારતમાં. તેથી આ મોસમી પવનો પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં દક્ષિણ પશ્ચિમ દિશાના બદલે દક્ષિણ અને દક્ષિણ પૂર્વ દિશાએથી પ્રવેશ કરે છે. આવવાની જરૂર હતી આ બાજુથી, પણ આ કઈ બાજુથી? આ બાજુથી, મતલબ બાંગ્લાદેશની પાછળથી. કારણ શું? મ્યાનમાર આરાકાન પર્વતમાળાની લાઇનથી આવશે. આ રહ્યું આરાકાન પર્વતમાળા. પવનો આવ્યા, આરાકાન પર્વતમાળા અથડાયા. આ એક પવન ઉપર ચડ્યો બાંગ્લાદેશની બાજુમાં થઈ, બીજો પવન સીધો બાંગ્લાદેશ ઉપરથી ભારતમાં. ધન. આ જે ભાગ છે એ ક્યાં આવ્યો? બંગાળમાં. અને આ જે બીજી શાખા જાય છે ક્યાં જાય છે? ઉત્તર પૂર્વ ભારતમાં. ધન. ઉત્તર પૂર્વ ભારતમાં આવશે મેઘાલય, એની વાત કરીએ. અહીંથી આ શાખા હિમાલય પર્વતમાળા અને ઉત્તર પશ્ચિમી ભારતના નિમ્ન વાયુ દાબની અસરને લીધે બે ભાગોમાં વહેંચાઈ જાય છે. બે ભાગ. એક શાખા ગંગાના મેદાનોની સમાંતર પશ્ચિમ તરફ આગળ વધી પંજાબના મેદાન સુધી જાય છે. ગંગાના મેદાનમાં ગઈ ત્યારે અરબ સાગરની એક શાખા એને મળી હશે, પાછળ આગળ છેક પંજાબમાં ગઈ એટલે પાછી જે બીજી શાખા હતી એ મળી ગઈ એને. બીજી શાખા ઉત્તર અને ઉત્તર પૂર્વમાં બ્રહ્મપુત્રા ખીણ તરફ આગળ વધે છે, જેના કારણે ત્યાં વ્યાપક વરસાદ પડે છે. એક શાખા ક્યાં ગઈ? ઉત્તર પૂર્વમાં. બે ભાગ પડતા બતાવ્યા હતા આગળ. તેની પેટા શાખા મેઘાલયની ગારો અને ખાસી, ખાંસી નહીં હો, ખાસી, અનુસ્વાર નહીં આવે, ગારો અને ખાસી ટેકરીઓ સાથે ટકરાય છે. ખાસીની ટેકરીઓના શિખર પર આવેલું મોન્સીનરમ વિશ્વમાં સૌથી વધુ સરેરાશ વાર્ષિક વરસાદ મેળવે છે. હવે આપણને ઘણી વખત પ્રોબ્લેમ થાય કે સાહેબ મોન્સીનરમ કે ચેરાપુંજી? ડન. પ્રોબ્લેમ રહે જ છે કે ભાઈ સાહેબ મોન્સીનરમ લખવાનું કે ચેરાપુંજી લખવાનું. એનું કારણ એવું છે કે મોન્સીનરમ અને ચેરાપુંજી બે જોડે જોડે છે. મોન્સીનરમ અને ચેરાપુંજી બે જોડે જોડે, જોડે જોડેથી કહેવાનો મતલબ શું છે? જેમ અમદાવાદ અને ગાંધીનગર છે. ડન. તો ઘણી વખત એવું થાય કે અમદાવાદમાં વરસાદ વધારે પડે, ઘણી વખત એવું થાય કે ગાંધીનગરમાં વરસાદ વધારે પડે. એટલે આ પરિસ્થિતિ બદલાતી રહી છે. ક્યારેક સૌથી વધુ વરસાદ ચેરાપુંજીમાં પડે, ક્યારેક સૌથી વધારે વરસાદ મોન્સીનરમમાં પડે. ડન. હવે અહીંયા આપણે સ્ટેટમેન્ટ આપી દીધું. ખાસી ટેકરીની શિખર પર આવેલું મોન્સીનરમ વિશ્વમાં સૌથી વધુ સરેરાશ વાર્ષિક વરસાદ મેળવે છે. તમને સીધે સીધો એવો ક્વેશ્ચન પૂછી લેવામાં આવ્યો હોય કે સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે, તો કન્ફ્યુઝન થશે કે ચેરાપુંજીમાં પડ્યો કે મોન્સીનરમમાં પડ્યો. સરેરાશ સૌથી વધારે ક્યાં પડે છે? ડન. અત્યારે હાલની કન્ડિશન પ્રમાણે જે છેલ્લા આંકડા છે સરકારના એ પ્રમાણે સૌથી વધુ વરસાદ ક્યાં પડેલો છે? તો ચેરાપુંજીમાં. ડન. હવે સૌથી વધારેથી મતલબ શું? માનો કે આ વર્ષ છે 2025નું વર્ષ. 2025ના વર્ષમાં ચેરાપુંજીમાં કેટલો વરસાદ પડ્યો? તો એક્ઝામ્પલ તરીકે 2000 mm. અને મોન્સીનરમમાં કેટલો પડ્યો? તો કે 1900 mm.
તો વધારે ક્યાં પડ્યો? ચેરાપુંજી. પણ માનો કે 2024ની વાત કરીએ તો કે 2024માં ચેરાપુંજીમાં 1600 વરસાદ પડ્યો હતો અને મોન્સિનરમમાં તો કે 2200 પડ્યો હતો. તો 2024ની અંદર મોન્સિનરમાં વધારે વરસાદ પડ્યો હતો, પણ હવે સરેરાશ કાઢવા જાઓ તો મોન્સિનરમાં વધારે વરસાદ પડ્યો છે. ડન. એટલે વાર્ષિક સરેરાશ રીતે જોવા જાઓ તો વરસાદ વધારે ક્યાં પડે છે? મોન્સિનરમમાં. પણ ઓફિશિયલ આંકડા મુજબ જોવા જઈએ તો લાસ્ટમાં સૌથી વધુ વરસાદ ક્યાં નોંધાયો છે? ચેરાપુંજીમાં. એટલે બે વસ્તુ મેં તમને સમજાવી દીધી. પરીક્ષામાં જોઈને વિચારીને આન્સર લખવાનો થશે કે ચેરાપુંજી ક્યારે ટીક કરવાનું છે અને મોન્સિનરમ ક્યારે ટીક કરવાનું છે. આ શબ્દ ખાસ જોવાનો રહેશે, સરેરાશ. બરાબર. ચલો. તમિલનાડુનો કિનારો આ સમયે શુષ્ક રહે છે. કયા સમયે? આ બધા પવનો ક્યાં પહોંચી ગયા છે? ઉત્તરમાં. હવે તમિલનાડુમાં કોઈ પવન છે તો એ તો ઉનાળો ભોગવવા માંડ્યું ચોમાસામાં, કારણ કે તે દક્ષિણ પશ્ચિમ મોસમી પવનોની બંગાળની ખાડીની શાખાને સમાંતર આવેલા છે. એટલે એના તો સીધા ક્રોસ કરીને જતું રહ્યું પવન. બીજો કે દક્ષિણ પશ્ચિમ મોસમી પવનોની અરબ સાગર શાખાના વૃષ્ટિ સહાયક ક્ષેત્રમાં આવે છે. અરબ સાગરની શાખા આવે છે, પશ્ચિમ ઘાટના થડે રોકાઈ જાય છે. તમિલનાડુ ક્યાં આવ્યું? પશ્ચિમ ઘાટની બીજી બાજુએ. એટલે ત્યાં તો વરસાદ આમે ઓછો છે. એટલે તમિલનાડુ બિચારું વરસાદ વગર રહી જાય છે. હવે વાત કરીએ મોન્સૂન અંતરાલની. જો વરસાદનું આપણું કામ પતી ગયું, બધી શાખા જોઈ લીધી. અરબ સાગરમાં 3 શાખા આવી હતી, બંગાળની ખાડીમાં 2 શાખા થઈ. એક શાખા, પહેલી મૂળ શાખા ક્યાં ગઈ? મ્યાનમાર. કઈ પર્વતમાળા? અરાકાન પર્વતમાળા. અરાકાન પર્વતમાળાને સમાંતર ઉપર ચડીને 2 ભાગમાં વિભાજિત થઈ, બાંગ્લાદેશ થઈને સીધી બંગાળમાં, અને એક ભાગ ઉપર ઉત્તર પૂર્વમાં ગારો ખાસી પર્વતમાળા મેઘાલય, અને બીજો ગંગાના મેદાનોમાં થઈને સીધી પંજાબ સુધી આગળ વધી ગઈ. ડન. અરબ સાગરમાં 3 શાખા જોઈ લીધી. પશ્ચિમ ઘાટ મુંબઈ થઈને, નર્મદા અને તાપીની ખીણ પ્રદેશમાં થઈને, મધ્ય ભારતમાં ગંગાના મેદાનમાં. એક શાખા સૌરાષ્ટ્ર કચ્છ થઈને, રાજસ્થાન થઈને, પંજાબ. ડન. તો આપણો વરસાદ અહીંયા પૂરો થઈ ગયો છે. હવે વચ્ચેના ટર્મ્સ જોઈએ. મોન્સૂન અંતરાલ. કોઈક એક સમયમાં પડતો મોસમી વરસાદ કેટલાક દિવસોના ભેજવાળા સમયગાળા દરમિયાન હોય છે. આપણે જોઈએ છીએ ને 24 કલાક 24/7 વરસાદ ચાલુ રહી છે. થાય ને એવું ક્યારેક કે ભાઈ આજે 4 દિવસ વરસાદ પડ્યો, પછી 2 દિવસ વરસાદ જ ના આવે. તો એની વાત કરે છે કે આ 4 દિવસવાળી વાત કરે છે. એમ કન્ટિન્યુઅસ અમુક સમય જ્યાં સુધી ભેજ છે ને જોડે ત્યાં સુધી વરસાદ આપે છે કન્ટિન્યુઅસ. આ સમયગાળામાં કેટલાક શુષ્ક અને અંતરાલ પણ આવે છે. જેમ કે 4 દિવસ કન્ટિન્યુઅસ વરસાદ પડ્યો, વચ્ચે 2 દિવસ નહીં પડ્યો, તો અંતરાલ આવ્યો 2 દિવસનો. એ અંતરાલને મોન્સૂન અંતરાલ તરીકે ઓળખવામાં આવે છે. ડન. વરસાદની સિઝન ચાલુ છે, 4 દિવસ વરસાદ આવ્યો પણ વચ્ચે 1-2 દિવસ નહીં આવ્યો, તો એ શું કહેવાય? મોન્સૂન અંતરાલ. આપણે સામાન્ય સમજવાવાળી ભાષામાં સમજ્યા કે મોન્સૂન અંતરાલ કોને કહેવાય. પછી છે મોન્સૂન નિવર્તન. મોન્સૂન નિવર્તન એટલે શું? વરસાદ પાછો જાય. ડન. મોન્સૂન નિવર્તન એટલે શું? વરસાદ પાછો જશે. વરસાદ પાછો જશે મતલબ પાછા ફરતા મોસમી પવનો ક્યારે હોય? દેશમાં ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના સમયગાળાને મોન્સૂન નિવર્તન ઋતુ કહે છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં સૂર્યની દક્ષિણાયન થવાની પરિસ્થિતિમાં ગંગાના મેદાન પર તૈયાર થયેલા નિમ્ન વાયુદાબ પટ્ટાઓ પર દક્ષિણ તરફ ખસવાનું શરૂ કરે છે. આપણે જોયું હતું વરસાદ સ્ટાર્ટ થયો ત્યારે પટ્ટા ક્યાં ખસતા હતા? ઉત્તરમાં. હવે પરિસ્થિતિ શું થઈ ગઈ? બદલાઈ ગઈ. હવે પટ્ટા ક્યાં ખસી રહ્યા છે? દક્ષિણમાં. એટલે પવનો પાછા ફરે છે, પટ્ટાઓને પાછા લઈને જાય છે. તો હવે વરસાદ નહીં રહે. મળશે. ક્યાં મળશે? આગળ જોઈ ગયા. આ 2 ઋતુમાં ક્યાં પડ્યા હતા? કેરળ, કર્ણાટક, તમિલનાડુ વરસાદ પડ્યો હતો. મોન્સૂન નિવર્તન. આ સમયે જમીનમાં ભેજ હોય છે. ઊંચું તાપમાન અને ભેજની પરિસ્થિતિને કારણે હવામાન કષ્ટદાયક અનુભવાય છે. ઉકળામણ થઈ જાય ને, પેલો કે બહુ ઉકળામણ છે, બધા નહીં કહેતા કે બહુ વધારે તકલીફ પડશે, ડૉક્ટરની સલાહ રાખજો, હાર્ટ એટેક આવવાના જોખમ છે, જે ઘરના વડીલો હોય એ લોકોની સારવાર ધ્યાન પર લેજો. સામાન્ય રીતે તેને ભાદરવી તાપ તરીકે ઓળખવામાં આવે છે. ડન. આ પરિસ્થિતિ એટલે કઈ પરિસ્થિતિ? વરસાદ આવવાનું થઈ ગયું છે બંધ, શિયાળો ચાલુ થયો નથી અને વચ્ચે આપણે ભરાયા છીએ. ચલો ડન. ભારતીય મોન્સૂન પ્રણાલી આખી સમજાઈ ગઈ. મેપમાં ફરી એક વખત સમજવાની જરૂર છે નહીં ને? શ્યોર યાદ રહેશે બધું?
મ્યાનમારમાં કઈ પર્વતમાળા? અરાકાન પર્વતમાળા. અરબ સાગરની પહેલી પર્વતમાળા કઈ આવશે? અરબ સાગરની શાખા માટે અવરોધક પશ્ચિમ ઘાટ. ઉપર તો હિમાલય છે જ. બીજી બંગાળાની ખાડીની શાખા અરાકાનથી ઉપર જાય ઉત્તર પૂર્વમાં બ્રહ્મપુત્રવાળી, તો એમાં કયા પર્વતમાળા નડશે? ગારો અને ખાસી. ડન. એના કારણે વરસાદ ક્યાં પડશે? મોન્સિનરમ ચેરાપુંજી. સૌથી વધુ વરસાદ ક્યાં પડ્યો? ચેરાપુંજીમાં. સરેરાશ સૌથી વધારે ક્યાં? મોન્સિનર. ના, એ કીધું ને તમિલનાડુ જેવી કન્ડિશન છે અંદમાન નિકોબારની. ત્યાંથી પવનો તો જાય છે પણ પર્વત નહીં. સમજાયું? ચલો હવે નેક્સ્ટ અલનીનો અને લાનીના. અત્યારે આપણે જે વાત કરી વરસાદની એ કયા કોન્ટેક્સથી કરી? તો કે આપણે અમુક દાબ પટ્ટાઓ જોયા, પવનના વાયુ સમુચ્ચયના પટ્ટા જોયા, આઈટીસીઝેડ જોયું. આઈટીસીઝેડ અપડાઉન થતું હતું, ઉત્તર દિશામાં ખસ્યું, પૂર્વ દક્ષિણમાં ખસ્યું, એ બધું જોયું. તો એ વાત શેની કરી આપણે? જમીનથી ઉપરની વાત કરી. હવે વાત કરીએ પાણીની. ડન. કારણ શું? એ હવાના પટ્ટાઓ ખસવાનું કારણ, એમાં ભેજ આવવાનું કારણ બધું શું છે? પાણી. તો પાણીના અનુસંધાને તો આ થતું હશે ને. તો પાણીની કઈ કન્ડિશનના કારણે આપણને આ વસ્તુના પ્રભાવ જોવા મળે છે? પ્લસ આપણે ઘણી વખત જોઈએ છીએ કે બધા સમાચાર પત્રોમાં અમુક વૈજ્ઞાનિકો કહેતા હોય છે કે ગયા વર્ષ કરતાં આ વર્ષે ચોમાસું વધુ સારું છે, ગયા વર્ષ કરતાં આ વર્ષે ચોમાસું વધારે ખરાબ છે, આ વર્ષે દુકાળ જેવી પરિસ્થિતિની સામનો કરવો પડશે, આ વર્ષે વરસાદ ઘણો ઓછો પડશે. આ બી આપણને સમાચાર જાણવા મળે છે. અને આપણે બી જોતા હોઈએ છીએ કે ગયા વર્ષે મતલબ કે પાછલા વર્ષે ઘણો સારો વરસાદ પડ્યો અને બીજા વર્ષે ઘણો ઓછો વરસાદ થઈ જાય છે. તો એની પાછળના કારણો કયા? તો એ આપણને શીખવાડશે અલ્નીનો અને લાનીના. ડન. તો આપણે એને જોઈ લઈએ પહેલાં. સંયુક્ત નામ એનું શું કહેવાય છે? અલ્નીનો લાનીનો સંયુક્ત રીતે સાઉથર્ન ઓક્સિલેશન કહેવાય છે, ENSO. બરાબર. અલ્નીના સાઉથર્ન ઓસિલેશન, ENSO. અલ્નીનોના આપણે બીજા કયા નામે ઓળખીએ છીએ? આ ખાલી નામ જ યાદ રાખવાના છે. અલ્નીનોને શું કહેવાય? ધ લિટલ બોય. લાનીના બરાબર. નીના આવે તો ગર્લ, નીનો આવે તો બોય. બરાબર. અને ભેગું આવે તો ENSO. આગળ જોઈ ગયા અલ્નીનો ઓસિલેશન. કન્ડિશન્સ લખ્યું જ છે અહીંયા. નોર્મલ યર, અલ્નીનો યર. ડન. નોર્મલ યર કેમ લખ્યું? ત્યાં કેમ આપણે લાનીના ના લખ્યું? કેમ કે એ એક વર્ષની પરિસ્થિતિ નથી, એ 3 થી 4 વર્ષની પરિસ્થિતિ છે. આ જે બતાવ્યું છે આ 3 થી 4 વર્ષની પરિસ્થિતિ છે. ડન. આપણે એને શું કહીશું? લાનીના. અને આ છે 1 જ વર્ષની પરિસ્થિતિ છે અલ્નીનો. આ 1 જ વર્ષ થશે, જ્યારે આ પરિસ્થિતિ ધીમે 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 3 વર્ષ સુધી થતી રહેશે. ક્લિયર? હવે કે શું પરિસ્થિતિ થાય છે, શું એની ચર્ચા કરીએ. પહેલાં તો આપણે અહીંયા વિષુવવૃત્તની વાત કરી લઈએ કે અહીંયા વચ્ચે વિષુવવૃત્ત આવશે. ડન. ભારત ક્યાંય દેખાય છે તમને? અહીંયા છે. બરાબર. ચલો, એટલે આ એશિયા થઈ ગયું આપણું. નીચે આવો તો ઓસ્ટ્રેલિયા, આ ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આ આફ્રિકા. હાલ આપણે જે સમજવું છે એના માટે આપણે આફ્રિકાનું કંઈ કામ નથી. બરાબર. આપણે આટલા 4ની જરૂર છે. કારણ શું? આપણે આટલામાં જ રમવાનું છે. ચલો વાત કરીએ શું કન્ડિશન શું થાય છે. તો આપણા આગળના લેક્ચરોમાં પ્રવાહો ભણી ગયા હતા. સમુદ્રી પ્રવાહો, ગરમ અને ઠંડા પ્રવાહ હતા. એક જગ્યાએથી બીજી જગ્યાએ વાતા હતા, મતલબ ફરતા હતા એમ પાણીની અંદર. આપણે એવું બી કીધું હતું કે કાયદેસર પાણીની અંદર નદીના પ્રવાહની જેમ વહે છે. આવી આપણે વાતો થઈ હતી. ડન. તો એ જ કન્ડિશન અહીંયા છે. આખે આખો પેસિફિક ઓશિયન છે. ડન. પેસિફિક ઓશિયનની અંદર ઠંડા અને ગરમ પ્રવાહોની વાત થઈ હતી આપણે. હાલ આપણે વાત કરવાની છે અલ્નીનો લાનીનો અનુસંધાને ઠંડા પ્રવાહની. તો કાંઈક ઠંડો પ્રવાહ છે. ઠંડો પ્રવાહ અથડાય છે ક્યાં જઈને? દક્ષિણ અમેરિકા. દક્ષિણ અમેરિકા સાથે અથડાય છે. હવે આ વિષુવવૃત્તનો પટ્ટો આવી ગયો. વિષુવવૃત્તના પટ્ટા ઉપર પાણી કેવું હોય?
ગરમ. એટલે આ પાણી ફોર એક્ઝામ્પલ સમજો કે આ સમુદ્રની સપાટી છે, તો ઠંડો પ્રવાહ તો સમુદ્રની નીચે વહેતો હોય, તો એ તટ પ્રદેશના અથડાઈને ઉપર આવશે, પછી ફોર્સ આમ લાગશે ને, તો નીચેથી ફરીને અથડાઈને સમુદ્ર સપાટી ઉપર આવશે. સમુદ્ર સપાટી ઉપરનું પાણી કેવું છે? ગરમ. પણ હવે નીચેથી આ ફ્લોમાં આવતું હતું, અથડાઈને ફોર્સ ચેન્જ, ડાયરેક્શન ચેન્જ થઈ જશે. પહેલાં આ બાજુ ગતિ કરતું હતું, પણ અથડાયા પછી હવે ગતિ ચેન્જ કરશે, મોશન ચેન્જ. તો હવે આ બાજુથી ગતિ કરીને અહીંયા અથડાઈને કઈ બાજુ ગતિ કરશે? તો કે દક્ષિણ અમેરિકા તરફથી ઓસ્ટ્રેલિયા તરફ. આ દક્ષિણ અમેરિકા છે, ત્યાંથી કઈ બાજુ ગતિ કરશે? ઓસ્ટ્રેલિયા તરફ. તો જે ગરમ પાણીનો જથ્થો છે એ બધો કઈ બાજુ ભેગો થતો જશે? ઓસ્ટ્રેલિયા તરફ. તો કે જ્યારે ઓસ્ટ્રેલિયા તરફ ગરમ પાણીનો જથ્થો ભેગો થતો જાય ત્યારે ત્યારે આ વિસ્તારોની અંદર વરસાદ સારો મળે. ધન ત્યારે આ વિસ્તારોની અંદર વરસાદ સારો હોય. આ વિસ્તારમાં ભારતનો સમાવેશ થઈ જાય. એશિયાની અંદર વરસાદ સારો, તો ભારતમાં વરસાદ સારો. ડન. તો આ કન્ડિશનમાં ભારતનો વરસાદ કેવો મળે છે? સારો મળે છે. કઈ કન્ડિશન છે? લાનીના. તો વરસાદ સારો ભારતમાં ક્યારે હોય? જ્યારે લાનીના હોય. લાનીના નામ પરથી બી થાય લાવો વરસાદના. લાનીના, નીના વરસાદ લેતી આવી. બરાબર. નીના એટલે લિટલ ગર્લ. થઈ ગયું. ડન. આ કન્ડિશનમાં શું થાય? તો કે એક વર્ષે આવું થયું, થોડું થોડું ધીમે ધીમે અહીંયા પાણી ભેગું થયું, બીજા વર્ષે બી ભેગું થયું, ત્રીજા વર્ષે બી ભેગું થયું. હવે તો જથ્થો થઈ ગયો અહીંયા પાણીનો, ગરમ પાણી ભેગું થતું રહ્યું. કારણ શું? અહીંયા કંઈ વચ્ચે અવરોધ છે? પણ અહીંયા તો અવરોધ છે પૂરેપૂરો. અહીંયા વચ્ચેથી પાણી ધીમે ધીમે આગળ આવશે, પણ શું એ ફોર્સથી આગળ આવી શકે? જે ફોર્સથી અહીંયાથી આવતું હશે, તો અહીંયા તો પાણી ધીમે ધીમે ઉપર ચડતું જશે. માનો કે પહેલાં લેવલ આ હશે, પછી પાણી આવતું જ ગયું, આવતું જ ગયું, આવતું જ ગયું, તો લેવલ તો વધવાનું ને. પણ એક લિમિટ, સર્ટેન લિમિટ સુધી વધશે. પછી એ બી તો સામે ન્યૂટનનો ત્રીજો નિયમ લાગુ પાડશે, આઘાત ઇઝ ઇક્વલ ટુ પ્રત્યાઘાત. પેલી 100 સુહાર કી એક સુનાર કી એક લુહાર કી. પછી એ ધક્કો મારશે પાછો. બહુ થયું કે હવે તો પાછું જા. બરાબર. હવે વસ્તુ શું છે? આપણે જે આગળ જોયું હતું એ સ્ટાર્ટિંગ ક્યાંથી થઈ હતી? ઠંડો પ્રવાહ હતો, ઠંડો પ્રવાહ ઉપર આવતો જતો હતો. એ પ્રવાહ પોતાનો માર્ગ નથી બદલવાનો, એ તો પોતાનો માર્ગ જાળવી જ રાખવાનો છે. ઠંડો પ્રવાહ તો ઉપર આવતો જ જશે. પણ હવે પાણી શું થયું? ઉપરથી પાછું આવે છે. હવે શું થશે? આ પોર્શન પર જો બતાવ્યું જ છે, પાણી આવ્યું, બે ભેગા થયા, ભટકાયા, ઠંડો ને ગરમ પાણી. ડન. તો માનો કે આ જો આમાં તમને આ લીસોટો અહીંયા દેખાય છેક સુધી કંઈ ગરમનો? અહીંયા જો છેક સુધી લીસોટો બતાવ્યો છે ગરમ પાણીનો. કારણ શું છે? કે અહીંયા કોમ્બિનેશન થઈ ગયું ઠંડા ને ગરમનું. ઠંડુ પાણી ગરમ પાણીનું કોમ્બિનેશન થયું. હવે ઠંડા પાણી ગરમ પાણીના કોમ્બિનેશનથી ફાયદો શું થાય? તો કે મત્સ્ય ઉત્પાદન વધી જાય આવા પાણી. જ્યારે પેલું પાણી નોર્મલ હોય તો એ કન્ડિશનમાં મત્સ્ય ઉત્પાદન સૌથી વધુ થાય. તો કે આ એક્ઝેક્ટ કઈ જગ્યાએ કન્ડિશન રચાય છે? તો કે આ ભાગ ઉપર રચાય છે. અને આ ભાગ ઉપર કયો દેશ આવેલો છે? પેરુ. એટલે પેરુના મત્સ્ય ઉત્પાદનમાં લાભ થઈ જાય છે. એટલે એવું કહેવામાં આવે છે કે જ્યારે અલ નીનો થાય ત્યારે પેરુની ચાંદી થઈ જાય, કેમ કે મત્સ્ય ઉત્પાદન એની ચરમસીમા ઉપર પહોંચી જાય. એટલે પેલા ભાઈના રાજીના રેડ. બરાબર. એટલે મૂળ વસ્તુ સમજાઈ ગઈ. પાણીનો જથ્થો આ બાજુ. હવે પ્રોબ્લેમ શું થઈ? અત્યાર સુધી અહીંયા ગરમ પાણી ભેગું થતું હતું, એના લીધે ગરમ પવન મળતા હતા, ભેજ મળતો હતો, એના લીધે અહીંયા વરસાદ પડતો હતો. હવે આ ગરમ ભાગ તો અહીંયા જતો રહ્યો, તો અહીંયા ઠંડુ થઈ ગયું, તો ભેજ નથી, ઓછો થઈ ગયો. હવે ભેજ ઓછો થઈ ગયો તો વરસાદ ઓછો થઈ ગયો, વરસાદ ઓછો થઈ ગયો એટલે ભારતને બી વરસાદ ઓછો મળશે. એટલે અલ નીનો કન્ડિશનમાં ભારતને વરસાદ કેવો મળે? ઓછો, અથવા તો નહીવત દુકાળ જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે ભારતે અલ નીનો. પણ ભારત જ્યારે દુકાળની પરિસ્થિતિનો સામનો કરે ત્યારે પેરુ શું કરે? બરાબર. એટલે પેરુનો ફાયદો થતો હોય તો ભારતને નુકસાન જ થાય. ડન. ક્લિયર છે? ચાલો, બે વસ્તુ સમજાઈ ગઈ ક્લિયરલી. અલ નીનો લાનીનો. કોઈ પ્રોબ્લેમ? હવે પરીક્ષામાં લખવું હોય તો કેવી રીતે લખશું? માનો કે લખવાનું કીધું આવું તો આવશે ને, આપણે સમજે એવું આવશે પરીક્ષામાં. આ તો આપણે સમજવા માટે સમજ્યા ને, પરીક્ષામાં આવું લખીને આવશે તો આપણે પરીક્ષાના કોન્ટેક્સ બી જોવાના, એના શબ્દો બી જોવાના ને. ચલો
તો મૂળ તો અહીંયા આપણે પહેલાં જોઈ લીધું હતું. દક્ષિણ અમેરિકા, ઉત્તર અમેરિકા, એશિયા અને ઓસ્ટ્રેલિયા, આ હતું આપણું વિષુવવૃત્ત. ડન. તો કે પેસિફિક આખો પેસિફિક મહાસાગર છે. તો કે દક્ષિણ ગોળાર્ધના પેસિફિક મહાસાગરના ઠંડા પ્રવાહો, ડન, ઠંડા સમુદ્રી પ્રવાહ ક્યાં અથડાય છે? દક્ષિણ અમેરિકાના તટ ઉપર અથડાય છે. અને કઈ બાજુ મોશન લઈ છે? વિષુવવૃત્ત તરફ. તો કે આમ સીધા ઉપર કેમ નહીં જતા? તો એ વખતે આપણે જોયું હતું પ્રવાહ વખતે કે પાણી બે બાજુ જાય વિષુવવૃત્ત પર. આ વિષુવવૃત્ત છે તો બે બાજુ પાણી ફંટાય છે, એટલા માટે સીધા ઉપર ના જતા શું થાય છે? વળી જાય છે વિષુવવૃત્ત તરફ. ડન. ચલો, તો મૂળ વસ્તુ એ જ કે સમુદ્રી પેસિફિક મહાસાગરની અંદર ઠંડા સમુદ્રી પ્રવાહ દક્ષિણ અમેરિકાના તટ સાથે અથડાઈને વિષુવવૃત્તને સમાંતર ઓસ્ટ્રેલિયા તરફ પ્રવાહને ગતિ આપે છે. વિષુવવૃત્તના જળરાશિ સૂર્યતાપ વધુ મળવાના કારણે કેવી હોય? ગરમ હોય. એના કારણે ગરમ પ્રવાહો કઈ જગ્યાએ ભેગા થઈ જશે? ઓસ્ટ્રેલિયાના તટ પ્રદેશ પર ભેગા થઈ જશે. કારણ શું છે? કેમ કે ત્યાં જમીની ભાગનું પ્રમાણ વધારે છે, જેથી કરીને પાણીનો જથ્થો આગળ વધી શકતો નથી. એના કારણે અહીંયા ભેગું થવાના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે છે કે જે એશિયા અને ઓસ્ટ્રેલિયા ખંડના રાષ્ટ્રોની અંદર વરસાદનું પ્રમાણ વધારે છે, જેથી કરીને ત્યાં વરસાદ કેવો પડે છે? સારો પડે છે. આ કન્ડિશનને આપણે શું કહીએ છીએ? લા નીના. એટલે કે સામાન્ય વર્ષોની કન્ડિશન લા નીના તરીકે ઓળખાય છે. આ સામાન્ય વર્ષો થયા. આની બિલકુલ અપોઝિટ પ્રક્રિયા ક્યાં થાય છે? અલ નીનો. તો કે એની અંદર શું થશે? તો કે ઓસ્ટ્રેલિયા ખંડ તરફ જે જથ્થો ભેગો થયો છે એ પાણીનો જથ્થો હવે ફોર્સ બેક આપીને પાછો ઓસ્ટ્રેલિયા ખંડ તરફથી દક્ષિણ અમેરિકા ખંડ તરફ વિષુવવૃત્તને સમાંતર વહેશે. પરંતુ ઠંડો પેસિફિક મહાસાગરીય પ્રવાહ એની દિશામાં વહેતો રહેશે અને દક્ષિણ અમેરિકાના તટ સાથે અથડાશે, જેના કારણે ગરમ પ્રવાહ અને ઠંડા પ્રવાહના મિલન જળરાશિના મિલન સ્થળ ઉપર પેરુ રાષ્ટ્રને મત્સ્ય ઉત્પાદનમાં ફાયદો થશે અને વરસાદનું પ્રમાણ ક્યાં વધશે? દક્ષિણ અમેરિકા અને ઉત્તર અમેરિકાના પ્રદેશમાં વધશે, જ્યારે એશિયા અને ઓસ્ટ્રેલિયા ખંડ તરફ ઘટશે, જેના કારણે એશિયા અને ઓસ્ટ્રેલિયા ખંડ તરફ દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરવાનો રહેશે. ડન. તો આ રીતે પરીક્ષાના કોન્ટેક્સમાં આ સ્ટેટમેન્ટ યુઝ થશે. ક્લિયર છે? ચલો, બીજું સામાન્ય અમુક વસ્તુઓ ફોટોગ્રાફ્સમાં જ આપેલા છે. આ થોડા 3D ફોટોગ્રાફ્સ કર્યા છે, કંઈ છે નહીં. આ એશિયા ખંડ આપણો, આ ઓસ્ટ્રેલિયા, આ ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા. ડન. સેમ ટુ સેમ. કોને? તો ડિપેન્ડન્સી છે, ક્યારેક થાય બી ખરા ને ક્યારેક ના બી થાય. મોન્સૂન દરેક જગ્યાએ જુદું જુદું રહેશે. ભારતના કોન્ટેક્સમાં જુદું જુદું જોયું ને આપણે કે ભાઈ તમિલનાડુમાંથી પવનો નીકળ્યા છે, તેમ છતાં તમિલનાડુમાં વરસાદ નહીં હાલતા. ડન. તો એ કન્ડિશન ભારતમાં જ જુદી જુદી છે. તો ભારતથી દૂર જઈશું ત્યાં તો કન્ડિશન આપણે વિચારી ના શકીએ, ત્યાં જુદી રહેવાની જ છે. ચલો, આ રહ્યું ફરી પાછું આખે આખું અલગ અલગ ફોટા મૂક્યા જ છે. તમને જેટલું સમજાય એટલું સમજો. એશિયા, ઓસ્ટ્રેલિયા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આ પાછું જાય છે અલ નીનોની કન્ડિશન. 3D ઠંડુ પાણી, ગરમ પાણી આવી રહ્યું છે, કોમ્બિનેશન થઈ રહ્યું છે. કોમ્બિનેશન થઈ રહ્યું છે, આ ક્યાં થઈ રહ્યું છે? દક્ષિણ અમેરિકા. ડન. તો 3D મેપ બી ફોટા બી મૂક્યા છે આપણામાં, જેથી કરીને સમજી શકાય. પણ તમે જોયું અલ નીનો લા નીનામાં આપણે રાઇટઅપ કંઈ લખીને આપ્યું નથી. તો તમારે ઘેર જઈને થોડું રાઇટઅપ જાતે કરવાનું છે. આજ સમજાય એમાંથી PDF આવશે ને એની અંદર આવી જશે, પણ તમારે જાતે ઘેર જઈને પહેલાં લખી લેવાનું, પછી પેલા કન્ટેન્ટ સાથે મેચ કરવાનું કે તમે કેવું લખ્યું ને ખરેખરમાં કેવું હોવું જોઈતું. ડન. કેમ કે રેવાની તલાટીમાં આપણે લખવાનું છે, તો થોડી પ્રેક્ટિસ પાડશું. ડન. ચલો, આટલે રાખીએ. કોઈના કંઈ ક્વેશ્ચન? ભારતીય મોન્સૂન અલ નીનો લા નીના? શ્યોર? કંઈ નહીં? 100% લોક કિયા જાય? ચલો, આટલે રાખીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.